આ બ્રાહ્મણને એક પત્ની છે, ગુણવાન છે, કુળવાન છે, રૂપાળી પણ હતી, પણ એમાં એક અવગુણ હતો કે પારકી પંચાત બહુ કરતી હતી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાછું એનું નામ શું હતું ખબર છે? ધુંધુલી. આવું નામ આમ આપણને હશે? ધુંધલી નામ હોય કોઈ દી? એ હોય તો ન રાખ્યું હોય, અત્યારે હાલતું ન હોય તો ન કે આપણે અમારા ધુંધલી ભાભી છે, અમારા ધુંધલી ફઈ છે, ધુંધલી માસી છે. ના, યાદ રાખજો, આ કોઈ નામ નથી, આ ગુણ છે. અમુક અમુક નામ નથી, ગુણ છે. ધુંધલી એ ગુણ છે. પછી બીજું પૂતના એ ગુણ છે. શૂર્પણખા એ ગુણ છે. તાડિકા એ ગુણ છે. તાડિકા ઘરમાં પગ મૂકો અને તાળુકતી હોય એનું નામ તાડિકા. બોલો કૃષ્ણ કનૈયા. બોલાવી ન થાય એનું નામ તાડિકા. શૂર્પણખા કોઈ પણ બે માણસ હખેથી રહેતા હોય ને એને બધાવે એનું નામ શૂર્પણખા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હા, રામાયણમાં શૂર્પણખા આવી હતી, રામને સીતાની વચ્ચે શૂર્પણખા. આપણે ભાગવતમાં આવશે 5મા દિવસે પૂતના. બીજાના બાળકોનું સારું જોઈ ન શકે, ઈર્ષા કરે, એનું નામ પૂતના. ને આખું ઘર કામ કરે, બધું સારું કામ કરે, પણ પારકી પંચાત કર્યા વગર રે નહીં, એનું નામ ધુંધલી. એટલે બેનો બધું કરજો, પણ પારકી પંચાત કરતા ઝઘડા કરાવનારી છે. આવી એને સંતાન નહોતું. એટલે ધુંધલી પતિને કહે મહારાજ સંતાન નથી. એટલે બ્રાહ્મણ સમજાવે કે દેવી એ તો ભાગ્યની વાત છે, ભાગ્યમાં હોય તો સંતાન મળે, નકર ન મળે. નહીં મહારાજ મારે સંતાન જોઈએ. કે ના, ભાગ્યમાં નથી એટલે દેવી ન મળે. રોજ રોજ બ્રાહ્મણ આવે ઘરમાં અને પેલી કે મારા સંતાન નથી. ઓલો ઘરમાં પગ મૂકે અને સંતાનની વાત ઉપાડે. રોજ બ્રાહ્મણ સમજાવે છે પણ તને શું વાંધો છે, નથી એમાં. પાછો જ્ઞાની છે એટલે સમજાવ હોતે કે જો આમ જો જેને સંતાન નથી એ રડે છે અને છે એ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નથી સંતાન તો એમ કે હા મોટા થાય ને અમારી સેવા કરે, ગઢપણ પાળે. ને જેને સંતાન છે ઈવડાઈ ઘરડા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. લ્યો, આમાં તો હરખા જ છે બે.